હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેનામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? તો અમે ચા નાસ્તો કરી લીધો છે. થોડા વાર સાહેબ નોકરીથી આવી ગયા છે. આજે તો બંને આમાં ટાબરિયા ઘરે છે, એવી ચા નાસ્તો કરીને બેસી ગયા છે. ચા નાસ્તો કર્યો? જો ગાઈઝ, બે જણ ચા નાસ્તો કરીને બેસી ગયા છે. સુરભી ગુડ મોર્નિંગ. આર્યન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો? ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. તમે શું જોવો છો? પોકેમોન કાર્ટૂન. તમને કઈ શરમ આવી? અસાડે છે તો. એડવર્ટાઇઝ છે તો છોકરા ભેગા બંને જોવે છે ને, તો કાર્ટૂન તો એમના ભેગા જોવે છે બે જણ. તમને તો કઈ શરમ આવે? ગાઈઝ, આજે દૂધી અને ચણાની દાળ મિક્સ શાક બને છે. દાળ કહો તો શાક કહો તો સરસ ચણાની દાળ અને દૂધી સરસ બફાઈ ગઈ છે. તો વઘાર કરવા માટે ડુંગળી ટામેટાં સમારી લીધા છે, મસાલો પીસી લીધો છે, તેલ બી મૂકી દીધું છે. હવે વઘાર કરવાનું છે, લોટ બાંધવાનો છે, હજી બાકી છે. આજે જમવા બનાવવાનું બહુ મોડું થઈ ગયું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હું દાળ હવે બનાવી દઉં, શાક બનાવી દઉં. ચણાની દાળ દૂધી મિક્સ વઘારી દીધું છે, સરસ સડી ગયું હતું એટલે. તો એ લોટ બાંધી દીધો છે, તો રોટલી બનાવી દઉં ફટાફટ. ગરમા ગરમ સુગંધ સરસ આવે છે. થોડો ગરમ મસાલો નાખ્યો છે એટલે. કોથમીર નાખવાનું બાકી છે હજી, તો કોથમીર કાપીને મૂકી દીધું છે. થોડી વાર પછી નાખીએ. ગાઈ જમવા રેડી થઈ ગયું છે. તો આર્યનને જમી લીધું, રોટલી બનતી જ. તો દૂધી અને ચણાનું શાક. તો આજે તો ભાત નહીં બનાવ્યા, રોટલી શાક જ બનાવ્યું છે. જે સુરભીનો ઉપવાસ એટલે બને એટલે આ ડામોર સાહેબને આપી દો. ઘરનું આમાં ઘી કાઢેલું છે મેં જાતે, તો ડામર સાહેબને આપી દઉં. લો જમી લો. તો ગાઈ, તમારે જમવું હોય તો આવી જાઓ. આર્યન કે બહુ મસ્ત બન્યું છે દૂધી અને ચણાનું શાક. જમવા બેસી ગયા છો અમે ડામર સાહેબની બે જણ. તો હવે જમી લઈએ અમે. બહાર જઈએ છે, 4:30 વાગ્યા છે. અમે સુરબીન બે જણ, સુરબી બી તૈયાર થઈ ગઈ છે. તો અમે બે જણ જઈએ. શું લેવા જઈએ સુરભી? પેડા? શેના માટે? એવું? તો અમે સુરબીને એકલી રક્ષાબંધન કરવાની છે કાલે, તો અમે જઈએ સુરબીન માટે પેડા લેવા માટે. તો તૈયાર થઈ ગયા છે. ગઈ અમે સુરબીન બે જણ બહાર જઈને લસપસ થઈ ગયા ગરમીથી. બફારો મારે છે, બાપ છે. અમે બહાર જઈને આવી ગયા. સુરભીનો ખોરાક બે જ વસ્તુ ભાવે. ગઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે. તો હવે જમવા બનાવી દઈએ. તો સુરભી કહે છે અત્યારે શું બનાવવાનું છે? સુરભી શું બનાવવાનું છે અત્યારે? તો દાળ બાટી બનાવવાનું છે. તો દૂધ લઈને મૂકી દીધું છે હમણાં. અમે સુરબીન બે જણ ગયા બહાર શાકભાજી પનીરને એવું લાવ્યા, પણ ના પાડે છે. દાળ બાટી બનાવી છે. એવા દાળ મૂકીએ ફરીથી. દિવસે તો ખાધી છે છોણો દાળ ને દૂધી, એ બી પડ્યું છે શાક. તો હવે બનાવી દઈએ. તો બાટી બનાવું છું. બાટી તૈયાર કરી દીધી છે. આમાં સુરબીન બનાવી છે વીઆઈપી. તો કુકર હીટ થવા મૂકી દીધું છે. દાળ બી બની ગઈ સરસ. આજે બાટી દાળ ગરમ સરસ થઈ ગયું છે. હવે બાટી મૂકી દઈએ. બાટી સરસ મૂકી દીધી છે. હવે ઢાંકી દઈએ. તો અડધા કલાકમાં ધીમે તાપે થવા દઈએ તો થઈ જશે. હવે ગાઈ જ અમારી બાટી તૈયાર થઈ ગઈ છે. હવે અમારું જમવા તૈયાર થઈ ગયું છે. આજે બાટી દાળ છે. તો અમારી સુરભી બેને જમવા બેસી ગયા છે.
તો અમે બી જમવા બેસી ગયા છે, ડામર સાહેબ બી જમવા બેસી ગયા છે. તો અમે હવે જમી લઈએ. આજે બાટી દાળ બનાવી છે. કોનું કોનું ફેવરેટ છે તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. બાય બાય, ગુડ નાઇટ.